વિકાસના રથને વેગ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવી પહોંચ્યા છે. સુરત એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ પીએમ મોદીનો કાફલો સીધો હજીરા અને ત્યાંથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જવા રવાના થયો હતો. સમગ્ર રૂટ પર પ્રધાનમંત્રીનું ભવ્ય અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત આ મહાકાર્યક્રમમાં પીએમ મોદીના હસ્તે ₹18,000 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સથી સુરત અને દક્ષિણ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને શહેરી વિકાસને નવી દિશા મળશે. આ ગરિમામય કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા છે. પ્રધાનમંત્રીના આ પ્રવાસને લઈને સમગ્ર સુરત શહેરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.